લાઈન હવે આપણે શરૂ કરી દીધી છે. સો ચલો, ફોન લાઈન આપણી શરૂ થઈ ગઈ છે અને પહેલો કોલર્સ પણ આપણી પાસે તૈયાર છે. હાજી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. રસ્તાની સમસ્યા છે. શું છે? રસ્તાની સમસ્યા. ક્યાં આગળ? આણંદ તાલુકાના ત્રણોલ ગામથી બોલું. આણંદ તાલુકો ત્રાણોલ ગામ. શું રસ્તાની સમસ્યા છે? રસ્તો એટલે મેન્ટલ નાખી દીધા પણ પૂરો નહીં કરતો. પુરાણ નહીં કરતા? રસ્તો કરી દીધો ખરો પણ એમાં મેન્ટલ એટલા નાખ્યા ડમ્બર નહીં માર્યો. ત્યાં કોઈ બોર્ડ બોર્ડ માર્યું છે? ના, નથી માર્યું. રસ્તો પાસ થઈ ગયો છે ખરો તમારો? હા, પાસ થઈ ગયો, ખાતમુહૂર્ત થઈ ગયું, આજ 2 વર્ષ થઈ ગયા પણ મેન્ટલ એટલા નાખ્યા. ખાતમુહૂર્ત થઈ ગયું છે, 2 વર્ષ થઈ ગયા છે. હા. કોઈનો નંબર ખરો તમારી પાસે? હા, એ ભાવિનભાઈ જેનો કોન્ટ્રાક્ટ લીધેલો, જે પ્રમુખ ખરા ને. અચ્છા, હા, આપો નંબર, આપો ને. આપો. 800 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. મિત્રો ફટાફટ શેર કરવાનું શરૂ કરજો. 900 લોકો થઈ ગયા છે અને હવે ગણતરીની સેકન્ડોની અંદર આપણો આંકડો છે એ 1000 પહોંચવાનો છે. 980 અને હવે થઈ ગયો છે સીધા 1000 લોકો લાઈવમાં જોડાઈ ગયા છે. હા ભાઈ બોલો. 97 14 બરાબર 96 બરાબર 65 74. શું નામ છે ભાઈનું? ભાવિનભાઈ. અને એમણે કોન્ટ્રાક્ટ લીધેલો એ રસ્તો. તમારો રોડ કયો છે? ત્રણોલ કાકોરા વિસ્તારમાં. ત્રણોલ. હા, કાકોરા વિસ્તાર. ફરી નંબર બોલજો ને. 97 14 હા 96 બરાબર 65 74. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા પછી પ્રયાસ કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. બિઝી બતાવે છે, ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી રાહ જુઓ અથવા થોડા ક્ષણો પછી ફરીથી પ્રયાસ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल ચલો ભાઈ पर व्यस्त ફટાફટ ઉઠાવો ભાઈ. હાલો. નમસ્કાર. નમસ્કાર. ભાવિનભાઈ બોલો છો? બોલો બોલો. ભાવિનભાઈ મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હાજી બોલો. તમારા એક વિસ્તારના રોડની મેટરનો મારી પાસે સવાલ આવ્યો છે કે ત્રાણોલ પાસે એક રોડ છે જે 2 વર્ષથી કંઈક મંજૂર થઈ ગયો છે, ખાતમુહૂર્ત બી થઈ ગયા પણ હજી સુધી રોડનું ત્રાણોલ રોડ. ત્રાણોલ ત્રણોલ. જી ત્રણોલ કયો વિસ્તાર? મારો તો અમર. ચાલુ રાખજો. હા. બોલો ભાઈ, કયો વિસ્તાર તમારો? કાકોરા. ત્રણોલ કાકોરા વિસ્તાર. ત્રણોલ કાકોરા વિસ્તાર એટલે કયો? આપણે જે પેલો વડવાળો લીલકરી વાળો. લીલકરી કરી મૂકી છે. દેવપરા વાળો. હા, ડબ્લ્યુબીએમ કરી મૂકી છે ને. હા, એ બીએમ વાળો. બીએમ બારિયા વાળો. હા હા હા, તો એમાં તો હાલો. હા, આપણે સીઆર ની ગ્રાન્ટ માંથી ખાલી ડબ્લ્યુબીએમ લીધેલું છે અને ડામર કોઈ બી આપણા કંપની આવશે એટલે બીજું સીઆર માં સેટિંગ કરીને ડામર કરવાની એવી વાત થઈ સમજો. મંજૂર થયેલો નહીં. અત્યારે ખાલી સીઆર માંથી કાર્યપાલક ઇજનેર પંચાયતના સીઆર માંથી ખાલી અત્યારે માટી મેટર લીધો છે. હાલો. હાજી બોલો. ખાતમુહૂર્ત કરેલું વાત સાચી. એ ડબ્લ્યુબીએમ નું છે. તમે એસ્ટિમેટ જો બતાવી દઈશું. હા, ડામર તો અંદર એસી આઈટમ નહીં લીધેલી ભાઈ. તમે એન્કલ નાખેલા ડબ્લ્યુબીએમ કે ને એ ખાલી છે ને કાર્યપાલક ઇજનેરનું જે સીઆર નું જે અલગ ફંડ આવે ને એમાંથી ખાલી તમારું માટી મેટલનું કામ થયું છે. ડબ્લ્યુબીએમ લીધેલું છે ને. આપણે જો કોઈ બી રસ્તોમાં અછત ગ્રાન્ટ આવશે ને એમાંથી ડામર કરવાની એવી વાત થઈ ગઈ સમજો. એસ્ટિમેટ ખાલી ડબ્લ્યુબીએમ નું જ છે. બરાબર. એટલે હું ડામર કઈ અંદર એસ્ટિમેટમાં ઉલ્લેખ નહીં કરેલો. તમારે એસ્ટિમેટ જોતો હું આપી દઈશ કોપી. પણ એ છે ને એના ડામરમાં રૂપાંતર કરવા માટે જલ્દી કઈ કરી લેજો. બીજા કોઈ સીઆર માંથી લઈને કે ગમે તે. એમાં શું છે? હાલો. ડામર કોઈ બી રસ્તો થતો હોય આવ્યો સરફેસિંગમાં વચત બચત થાય એમાં સ્કેટિંગ કરવાનું કહેલું છે સમજો. હા, એટલે ગમે તેમ વહેલી તકે થઈ જાય કરતો. બરાબર ને? હાજી નમસ્કાર. હા, જય માતાજી બાબુ. જય માતાજી.
આપણે આ ક્રોમા છે ને આણંદ ક્રોમા અને જે ગુજરાતમાં જેટલા પણ ક્રોમા છે ને સાહેબ, બરાબર. એ બધા ક્રોમાના સુપરવાઇઝર કાઢી મૂક્યા છે આપણે 11મા મહિનાની 25 તારીખથી. તમે કોણ સુપરવાઇઝર છો? ના ના ના, મારો ભાઈ સુપરવાઇઝર છે. એ તમારા ભાઈને કોણ ફોન કરે? એ તો કે ફોન નહીં લાગતો બાપુનો. કે આપો ને વાત કરો. તમારો ફોન લાગી ગયો ને, લાઈન પર લઈ લો. એક જ મિનિટ ચાલુ રાખજો. 2200 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે. તમામને અપીલ કરી દઈએ કે વિડીયો શેર કરવાનું શરૂ કરો. 2 થી 3 એ બૂમ પાડવાનો કાર્યક્રમ છે, ચોરોની પોલ ખોલવાનો કાર્યક્રમ છે. એક જ મિનિટ હા બાપુ. હા જી, વાંધો નહીં. હા. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are આટલો બધો સમય નથી ભાઈ, સોરી, માફ કરજો. હા જી, હાલો. હા, જય માતાજી બાપુ. જય માતાજી. મારો પ્રશ્ન એવો હતો જી, કે હું એક કંપનીમાં 7 વર્ષથી નોકરી કરું છું. બરાબર. તો એ કોન્ટ્રાક્ટર છે ને દર 8 મહિને કોન્ટ્રાક્ટ બદલી નાખે છે. બરાબર છે. તો હું જયારે ગમે ત્યારે નોકરી છોડું તો મને ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે કે નથી? આ બહુ અઘરો સવાલ છે અને તમારા જેવા લાખો લોકોનો સળગતો સવાલ છે. હા. કારણ કે કોન્ટ્રાક્ટ બેઝની અંદર અત્યારે એવા ઇસ્યુ છે કે 10-12 મહિના ચલાવે છે, કોઈ 2 વર્ષ ચલાવે છે, કોઈ 3 વર્ષ ચલાવે છે અને પછી કોન્ટ્રાક્ટ બદલાઈ જાય એટલે એનો ગ્રેજ્યુટીનો સવાલ ઉભો થઈ રહ્યો છે. આની પર એક બહુ ટૂંક સમયની અંદર આખો એક એપિસોડ હું છે ને આપવાનું છું. કારણ કે ગુજરાત સરકારે આ બાબતની અંદર વિચારવા જેવી બાબત છે. કારણ કે કોઈ પોતાના જિંદગીના વર્ષો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ નોકરીની અંદર બગાડે પણ ગ્રેજ્યુટીનો સવાલ આવે કે જ્યારે બીજા કોઈ બાબતનો સવાલ આવે ત્યારે અલગ અલગ 10 એજન્સીની અંદર એને કામ કર્યું હોય તો એ સવાલ થાય છે કે એને ગ્રેજ્યુટી કોણ આપે. બહુ અઘરો સવાલ છે. એટલે આના પર એક એપિસોડ, આખો એપિસોડ. શું કહે છે, મેં એમને વાત કરી હતી તો એવું કહે છે કે આપણે કોન્ટ્રાક્ટ બદલવો અને આગળથી કાયદો છે એવું કહે છે. બાપુ એવું કઈ એટલે કાયદો બિલકુલ 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 શું છે આમાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ 11 મહિનાની બેઝિક પદ્ધતિ છે. બરાબર. બરાબર. એટલે આની અંદર આખો એક સરકારે વિચારવા જેવી બાબત છે અને આપણે સરકારનું પણ આની અંદર ધ્યાન દોરશું અને 2 થી 3 દિવસની અંદર જે અલગ અલગ કોન્ટ્રાક્ટની અંદર કામ કરતા લોકોની ગ્રેજ્યુટી મળવા પાત્ર છે કે કેમ અને કઈ રીતે મળી શકે અને સરકાર આની અંદર કઈ મદદ કરી શકે એ બાબતનો એક આખો એપિસોડ હું 1 કલાકનો આપીશ. હા, ચોક્કસ બાપુ. જી.